गुरुवर के गुणों को गा नहीं सकते, जहाँ गुरुदेव पहुँचे वहाँ हम जा नहीं सकते। कि खुश हो दिल गुरु ने हाथ अपना रख दिया जिस पे, कि खुश हो दिल गुरु ने हाथ अपना रख दिया जिस पे। हजारों गर्दिशों में भी उठो कर खा नहीं सकते, हजारों गर्दिशों में भी उठो कर खा नहीं सकते। बोलिए देवाधिदेव गजरान श्री वर्धमान महावीर स्वामी भगवान की, श्री 24 तीर्थंकर भगवान की, परम पूज्य मुनि कुंजर ज्येष्ठाचार्य श्री आदि सागर जी आचार्य महावीर कीर्ति आचार्य विमल सागर जी, युग श्रेष्ठ तपस्वी सम्राट महातप मार्तंड महामहिमा मनाचार्य भगवान श्री सन्मति सागर जी महामुनि राज की। और ये पावागढ़ की सिद्ध भूमि पर ऐसे महान तीर्थोद्धारक आचार्य भगवान विराजे हैं, और जिनका आशीर्वाद और जिनका स्मरण और जिनके वचन हर कार्य को सिद्ध कर दिया करते हैं। तो ऐसे उन सातिशय योगी आचार्य भगवान का आशीर्वाद जयकारा जोरदार अपने दोनों हाथ उठाकर पूर्ण ऊर्जा के साथ लगाएंगे। बोले परम पूज्य चतुर्थपट्टाधीश्वरिया चक्रवर्ती मम दिव्य शक्ति गुरु श्रेष्ठ चर्या चक्रवर्ती तीर्थोद्धारक आचार्य भगवान श्री सुनील सागर जी महामुनि राज की, कल्पद्रुम महामंडल विधान की। सौ कोई आ सिद्ध भूमि पर परम पूज्य आचार्य भगवान गुरुदेवना चरण निश्राમાં બેસીને જીવનનું સૌથી મોટું સૌભાગ્ય, બધા બેસી જાય શાંતિથી, માં જીનવાણીને શ્રવણ કરીશું। તો પરમ સૌભાગ્યની વાત છે જ્યાં कि कल्पद्रुम महामंडल विधान, कल्पद्रुम महामंडलनी महिमा तो आचार्य भगवान स्वयंना मुखारविंदथी सांभळीशुं। अने जे आ 10 दिवस माटे तमारुं एक परम सौभाग्य जाग्युं छे। कहेवाय छे गुरुना वचन ए कोई श्रेष्ठ पात्र ज झेली सके। जेम सिंह होय, सिंहનું दूध તેમાં એને ધરી શકાય, એ કોણ ઝેલી શકે? તેના માટે સોનાનું પાત્ર જોઈએ, તેના માટે ઉત્કૃષ્ટ સોનાનું સ્વર્ણ પાત્ર જોઈએ। એ સ્વર્ણ પાત્રમાં જ સિંહનું દૂધ ઝેલી શકે, એમાં ક્ષમતા છે એવી સોનાના પાત્રમાં। એવી રીતે જ કોઈ શ્રેષ્ઠ પુણ્યાત્મા હોય, કોઈ વિનયવાન ગુરુ ભક્ત હોય, એ જ ગુરુના વચન ઝેલી શકે। અને એ સાબિત થયું અને પ્રમાણ થયું કેવી રીતે કે આચાર્ય ભગવાન વડોદરામાં વિરાજમાન હતા ત્યારે કારેલીબાગ સમાજના અધ્યક્ષ સુભાષભાઈએ સિદ્ધ ચક્ર મહામંડળની વિધાનની આરાધના કરાવી, અને ત્યાં જ અશોકભાઈની એવી ભાવના થઈ કે સિદ્ધ ચક્ર મહામંડળ તો વડોદરામાં થઈ ગયું, પણ સાક્ષાત જે સિદ્ધોના માર્ગ પર જઈ રહ્યા છે એવા સિદ્ધોના જે ભાવિ સિદ્ધ છે તેવા સિદ્ધોના સાનિધ્યમાં, ભાવિ સિદ્ધોના સાનિધ્યમાં સિદ્ધ ભૂમિ પર એવી આ કલ્પદ્રુમ મહામંડળની વિધાન એવા અમારા વડોદરા સમાજના, આપણા સૌના વડોદરા સમાજના દાનવીર ભામાશા અશોકજી જૈન, એવા અશોક જૈન પરિવારે આ સિદ્ધ ક્ષેત્ર પર આવીને સૌથી મોટું સૌભાગ્ય પુણ્યાર્જન, બમણું પુણ્ય થઈ જાય। જ્યારે કોઈ આપણે સામાન્ય નગરના મંદિરમાં બેસીને કોઈ વિધાન અનુષ્ઠાન કરીએ, એના કરતાં કોઈ સિદ્ધ ક્ષેત્ર પર આવીને, અને તેમાં પણ સોના પર સુહાગું શું કે સિદ્ધ ક્ષેત્ર હોય, અને સાથે સાથે અત્યારે વર્તમાનમાં સૌથી ઉચ્ચ પરમેષ્ઠી 5 પરમેષ્ઠી હોય ને, તેમાં સર્વોત્કૃષ્ટ પરમેષ્ઠી કયા? અને ત્યાં આ માત્ર આચાર્ય પરમેષ્ઠીના એક એવું સાનિધ્ય, એવા જે આચાર્ય પરમેષ્ઠી અને સાથે આટલો વિશાળ સંઘ, 1-2 સાધુના માટે પણ લોકો તરસી જાય કે અમારા વિધાનમાં કોઈનું સાનિધ્ય મળી જાય। પણ આવી ભીષણ ગરમીમાં પણ
લાંબો લાંબો પદવિહાર કરીને પણ અશોકભાઈની જે ભાવના હતી તેને સાકારિત કરવા માટે આચાર્ય ભગવાન સુનિલ સાગરજી પોતાનો વિશાળ સંઘ સાથે આ સિદ્ધભૂમિ પર પધાર્યા. કાલે સૌ બધાએ ભેગા મળીને જે ઢોલ વાજા નગાડા સાથે તીર્થની વંદના કરી, પાવાગઢની વંદના, આવી વંદના તો આજ સુધી ક્યારેય થઈ નહીં હોય કે જ્યાં ઢોલ નગાડા હોય, જ્યાં આવો વિશાળ સંઘ હોય, જેને ભાવના ભાવી આજે સ્થાપિત થયા ને અશોકભાઈમાં ચક્રવર્તીની સ્થાપના થઈ. વાસ્તવમાં એ દિગ્વિજય યાત્રા તો કાલે જ નીકળી ગઈ અને ત્યાં ઉપર આચાર્ય ભગવાને 7 જિનાલયોના દર્શન કર્યા. અને આપ સૌનું સૌભાગ્ય, બધા જ અહીંયા 10 દિવસ સુધી રહેવાના છે કે ઘરે જતા રહેવાના છે? બધા અહીંયા જ રહેવાનું છે. અને અહીંયા રહીને શું કરશો? સવારે વહેલું ઉઠીને શું કરવાનું? નાસ્તો કરવાનો. નાસ્તા નહીં, સૌથી પહેલા આસ્થા કામ કરશે. એવી આસ્થા અને એ તમારી ભક્તિ. સવારમાં વહેલા ઉઠીને આચાર્ય ભગવાનના સાનિધ્યમાં તમે લાભ લેવા માંગો તો અહીંયા ધ્યાન, તમે જોયું હશે આજ સવારનું બી દ્રશ્ય, બધા આવી ગયા હતા તો સવારે ખુલ્લા પ્રાંગણમાં આચાર્ય ભગવાન દ્વારા ધ્યાન કરાવી રહ્યા હતા. આચાર્ય આખો સંઘ એ મુનિ સંઘ ધ્યાન કરી રહ્યો હતો. આવા પ્રાકૃતિક વાતાવરણમાં જે હંમેશા એમનો સ્વભાવ જ એવો છે, એમની રુચિ જ શેમાં છે? તમે આ વિધાન, अशोक भाई ये विधान बड़े से रिजॉर्ट में भी करा सकते थे, कोई बड़े से गार्डन में भी करा सकते थे, लेकिन नहीं ना, જ્યાં પ્રકૃતિ ને પ્રિય જે આવા જે ચતુર્થ કાલસમ જે સાધના કરવાવાળા હોય એવા ચર્યા ચક્રવર્તીનું જ્યાં સાનિધ્ય હોય ત્યાં ભક્તો પણ એવી જ ભાવના કરે કે અમે પણ એવા પ્રાકૃતિક સુરમ્ય વાતાવરણમાં આવી તીર્થંકરોની આરાધના કરીએ. કલ્પદ્રુમ મહામંડલ વિધાન. કલ્પદ્રુમનો અર્થ એ કે કલ્પવૃક્ષ સમાન જે ફલ આપનારું હોય, અને તમારી સામે તો સાક્ષાત જ કલ્પવૃક્ષ બેઠા છે કે જેમની સામે જે કલ્પવૃક્ષનું સ્વભાવ શું હોય? કલ્પવૃક્ષ એટલે શું? કલ્પવૃક્ષ એટલે જેની આગળ કંઈ કહેવું ના પડે, જેની આગળ કંઈ બોલવું ના પડે, બસ ત્યાં એની સામે ખાલી ભાવના ભાઈ લો કે તમારી સામે એ વસ્તુ ઉપસ્થિત થઈ જાય. સંસારની વસ્તુ તો એ કલ્પવૃક્ષ પૂરી કરી શકે, પણ આ સામે એવું કલ્પવૃક્ષ બેઠું છે કે માત્ર સંસારના ભોગ નહીં, સાથે પરમાર્થના પણ દરેક સાધનો અને સાધના ઉપલબ્ધ કરાવી શકે. આજ આ પાવન ભૂમિ છે કે જ્યાં 2015માં આચાર્ય ભગવાન સુનિલ સાગરજીનો સંઘ અહીંયા વડોદરાથી જ પાવાગઢની ભૂમિ પર આવ્યો હતો અને આવી રીતે વિધાનનું આયોજન હતું. ત્યાં ન્યૂ યર મનાવ્યું હતું, 9 વર્ષનું શુભાગમન થયું હતું આચાર્ય ભગવાનના સાનિધ્યમાં. આ વિધાન અત્યારે કલ્પવૃદ્ધ મહામંડળની આરાધના થઈ રહી છે. નિશ્ચિત રૂપથી જીવનની પણ એક નવી દિશા અને નવોત્તર રૂપે આ વિધાન એક કાર્ય કરશે. સૌ કોઈ પૂર્ણ રૂપથી લાભ લે. આચાર્ય ભગવાનનું સાનિધ્ય છે સવાર, બપોર, સાંજ. હવે ઘરનો તો વિકલ્પ નથી. સબ લોગ જેટલા બી લોકો આવ્યા છે ઘરનો ત્યાગ કરીને આવ્યા ને? ઘરનો ત્યાગ કરી લીધો કે નહીં? કે હજી ઘરની હજી કોઈ મોહ માયા બાકી છે? અરે 10 દિવસ જ્યારે અહીંયા જ રહેવાનું છે, આચાર્ય ભગવાનનું સાનિધ્ય છે, 10 દિવસ ત્યાગ કરીને પૂર્ણ રૂપથી ગુરુ ભક્તિમાં લાગી જવાનું. સવાર, બપોર, સાંજ. સવારે આવી રીતે ભગવાનની આરાધના થશે. બપોરે તમે ચાહો તો આચાર્ય ભગવાનના ક્લાસમાં બેસીને તમે સ્વાધ્યાયનો પણ લાભ લઈ શકો. આહારચર્યા, સ્વાધ્યાય, ડબલ પેકેજ, ડબલ ધમાકા. માત્ર આરાધના જ કરવા નહીં, શ્રાવકાચારનું પણ પાલન કરવાનો અવસર. આ ફૂલ પેકેજ અહીંયા અશોકભાઈના માધ્યમથી એમનું પુણ્યાર્જન, જેટલા લોકો બેઠા છે બધાનું 6ઠ્ઠા ભાગનું પુણ્ય કોના ભાગમાં જશે? अशोक भाई भाग में जैसे. तो ऐसा पावन सानिध्य अपन को मिला है. दूर दूर से लोग आ रहे हैं. बहुत पूरे भारत भर में सब लोग यही सबके पास खबर पहुंच चुकी है कि पावागढ़ जी सिद्ध क्षेत्र पर ऐसे विशाल संघ के सानिध्य में ऐसा कल्पद्रुम महामंडल और व्यवस्थाएं तो देखिए आप, ऐसी भीषण गर्मी है, लेकिन अशोक भाई की जो उदार भावना कि किसी को भी किसी की तकलीफ नहीं होनी चाहिए, तो जिस तरह से जो हमें सूचना मिली है कि जिस तरह से उन्होंने प्लानिंग के साथ पूरी व्यवस्थाएं और मैनेजमेंट किया है, वास्तव में ये उनकी गुरु भक्ति है और गुरुदेव का परम आशीर्वाद है कि इतनी भीषण में गर्मी में भी आप लोग इतना मन बनाकर घर की सुविधाओं को छोड़कर ऐसे सिद्ध क्षेत्र पर आने का एक मन बनाया है. तो निश्चित रूप से आप सभी यहाँ आकर, जो आपका सौभाग्य जगह है, बड़ी भक्ति के साथ, तल्लीनता के साथ पूरा समाज यहाँ, बड़ौदा समाज, सकल समाज यहाँ उपस्थित हुआ है, सभी श्रेष्ठीगण हैं. तो ये पावागढ़ सिद्ध क्षेत्र पर आचार्य भगवान का पदार्पण हुआ है. तो यहाँ जो अभी
जो इस रूप से विधान के साथ प्रभावना हो रही है वो तो हो रही है, लेकिन कोई चिरस्थायी ऐसा एक इतिहास रचा जाए कि जिसके माध्यम से जो जो आचार्य भगवान ने कल अवलोकन किया ऊपर जो जिनालयों का, तो उन जिनालयों में कुछ कुछ ऐसे अवशेष और कुछ कुछ ऐसी जो कमियां हैं उसे पूरा करते हुए आचार्य भगवान का जो आदेश है। और महेश भाई તમે બેઠા છો, મહેશ ભાઈના નેતૃત્વમાં આ તીર્થનું જે સુંદર રૂપથી તીર્થોદ્ધાર થયું છે, તમારી સામે તીર્થોદ્ધારક બેઠા છે, તો બંને જ્યારે શ્રાવક, સક્ષમ શ્રાવક અને શ્રેષ્ઠ ગુરુ એ બંનેનું સમાગમ થાય તો નિશ્ચિત રૂપથી જીન શાસનની પતાકા હંમેશા જયવંત રૂપે ફેલાતી રહે। તો આપણે સૌ કોઈ ભાવના ભાઈએ કે આચાર્ય ભગવાનના સાનિધ્યમાં એ વિધાન, આજે સુંદર વિધાનનું આયોજન થયું છે તે નિર્વિઘ્ન રૂપથી સંપન્ન થાય અને આપણે બધા જ આપણા જીવનમાં એક એવું ધર્મરૂપી કલ્પવૃક્ષ આપણા હૃદયમાં ગુરુ ભક્તિનું કલ્પવૃક્ષ બીજારોપણ કરીને જઈએ, તાકી આપણે હંમેશા નિરંતર ગુરુ ભક્તિમાં અને ધર્મ આરાધનામાં સંલગ્ન રહીએ। એ જ ભાવના સાથે જય બોલીએ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી સુનિલ સાગરજી ગુરુદેવ की। આ વિના નામનું કોઈ પણ આપણું બાળક જન્મે, ભૈયા થોડા એક મિનિટ इस तरह मैं महेश भैया से बात कर रही हूँ, एक मिनट थोड़ा, है ना, एक मिनट। આપણું ઘરે બાળક જન્મ થાય તો જન્મ કેટલા દિવસ સુધી એને નામ વગરનું રાખીએ એમ કહો? કેટલા દિવસ સુધી? જલ્દીથી જલ્દી વિચારીએ ને કે કંઈક નામ અપાઈ જાય, કંઈક નામ અપાઈ જાય તો તાકી એની ઓળખ, એની પહેચાન થાય। ગુરુદેવનું આગમન થયું છે તો અમારી એવી ભાવના છે કે જે હોલ પર હજી સુધી નામ નથી લખ્યું, અહીંયા સભા હોલ લખ્યું છે, એની ઉપર તીર્થ ભક્ત શિરોમણી આચાર્ય મહાવીર કીર્તિ સભાગૃહ એવું કંઈક લખાય તો, કારણ કે મહાવીર કીર્તિ મહારાજજીનો અહીંયા પૂર્વમાં ચતુર્માસ થયેલો છે, એમની દેન છે, તો તમે સ્વીકૃતિ આપશો અને આચાર્ય ભગવાન એક એમની ભાવનાને સરોબાર કરશો તો હંમેશા હંમેશા માટે એમનું જે આટલા મહાન, જે તીર્થો પર રહીને સાધના કરવાવાળા મહાન એક એવા સંત થયા, તેમનો ચતુર્માસ જે થયો એનું પ્રમાણ અને આચાર્ય ભગવાનનું પદાર્પણ થયું, એવી રીતે એ જ પરંપરાના જે સિંહાસન પર મહાવીર કીર્તિ બેસતા હતા એ જ સિંહાસન આજે અહીંયા ઉપસ્થિત છે ને સિંહાસન પર આરૂઢ આચાર્ય ભગવાન, જેમાં આપણે મહાવીર કીર્તિને તો નથી જોયા, કદાચ તમારા જેવામાંથી કોઈએ જોયા છે પણ અમે તો કોઈએ નથી જોયા, પણ એ મહાવીર કીર્તિના દર્શન આ આચાર્ય ભગવાન સુનિલ સાગરજીમાં આપણે સાક્ષાત રૂપી કરી શકીએ છીએ। તો એવા મહાવીર ભગવાન જેના અનુયાયી મહાવીરને કીર્તિના ફેલાવાવાળા એવા આચાર્ય ભગવાન મહાવીર કીર્તિ, તો તીર્થ ભક્ત શિરોમણી આચાર્ય મહાવીર કીર્તિ સભા હોલ એવું લખાય, જે અંકલીકર પરંપરાના દ્વિતીય પટ્ટાધીશ હતા। તો એમની ભાવના સાથે, એવી જ ભાવના સાથે હું મારા શબ્દોને વિરામ આપીને આચાર્ય ભગવાનના ચરણમાં જ પ્રાર્થના કરું છું કે આચાર્ય ભગવાન આપની કૃપા દ્રષ્ટિ, આપનું વાત્સલ્ય અને આપણા પરમ આશીર્વાદ અહીંયા બેઠેલા દરેક જીવ પર એટલું ભરપૂર રીતે વરસે કે જેઓ અહીંયા આરાધના સાધના કરવા બેઠા છે, જેમની આરાધના કરવા બેઠા છે, તીર્થંકર અને સિદ્ધોની આરાધના કરવા બેઠા છે, તે જ સમાન તેઓનો પણ મોક્ષ માર્ગ પ્રશસ્ત થઈને તે પણ એક સમયે સિદ્ધોની શ્રેણીમાં વિરાજમાન થાય એવી દરેક ભવ્યાત્માઓ માટે આપણે શુભ ભાવના કરતા સાથે બોલીએ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી સુનિલ સાગરજી ગુરુદેવ की।